સોમનાથના સાનિધ્યમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના શુભારંભ સમારોહમાં સંબોધતા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તમિલનાડુ અને ગુજરાત આ બે પ્રદેશોના મિલનનો આ કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક વૈભવના દર્શન કરાવે છે। આજે ભગવાન સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના વરદ હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો હતો। ઉપરાંત ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણ સૌરાષ્ટ્ર તમિલ સંગમના 1000 વર્ષના ઇતિહાસને ચિત્રમાં કંડારી પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાર્થક કરવાની દિશામાં આ સૌરાષ્ટ્ર તમિલ સંગમના કાર્યક્રમનું આયોજન થયું છે, જેના થકી અહીં પધારેલા તમિલ લોકોને ભગવાન સોમનાથ અને પોતાની પૈતૃક ભૂમિના દર્શનનો અવસર મળ્યો છે। સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સીમા સુરક્ષા, આર્થિક સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, સામાજિક સુરક્ષા, સાયબર સુરક્ષાની સાથે સાથે આજે દેશમાં સંસ્કૃતિની સુરક્ષા પણ અનિવાર્ય છે। કોઈ પણ રાષ્ટ્રની સરહદને સુરક્ષિત રાખવા સીમા સુરક્ષા જરૂરી છે, તેવી જ રીતે તેની અસ્મિતાને જાળવી રાખવા માટે સાંસ્કૃતિક સુરક્ષા પણ ખૂબ જ જરૂરી છે। આ પ્રકારના આયોજનો ભારતની વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરનારા અને દેશની એકતાને દ્રઢ કરનારા બની રહે છે। ભારત એક વિચાર, એક એવી અનુભૂતિ છે જેને શબ્દોથી વ્યાખ્યાયિત કરી શકાય તેમ નથી। આ વિચારને સદીઓ સુધી થયેલ વિદેશી આક્રમણો પર નષ્ટ કરી શક્યા નથી, તેમ સૌરાષ્ટ્રની ધરતી પર સમુદ્ર માર્ગે થયેલા અનેક આક્રમણો સૌરાષ્ટ્રના જુસ્સાને તોડી શક્યા નથી। આક્રમણકારો ધન વૈભવને લૂંટીને લઈ ગયા, સાથે સાથે મંદિરો, ઘરો, વિદ્યાલયો, પુસ્તકાલયો તોડ્યા અને તેનો નાશ કર્યો હતો, પરંતુ એ આક્રમણકારીઓ સૌરાષ્ટ્રવાસીઓના મનોબળને તોડી શક્યા નહીં અને તેઓ વારંવાર બેઠા થતા રહ્યા છે। આવા સૌરાષ્ટ્રવાસીઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિને બચાવવા સદીઓ પૂર્વે તમિલનાડુમાં સ્થાયી થયા અને પોતાની મહેનત અને બુદ્ધિથી સમૃદ્ધિ પામ્યા અને તમિલનાડુના વિકાસમાં પણ મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું। દૂધમાં સાકરની માફક એકબીજા સાથે ભળી જવું અને બીજાને અપનાવી લેવા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે। તમિલ સૌરાષ્ટ્ર સંગમ વસુધૈવ કુટુંબકમનો ઉદ્ધાત વિચાર આપનાર દેશે પ્રસ્તુત કરેલું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આવા મૂળ સૌરાષ્ટ્રવાસીઓ તમિલો પોતાના મૂળ વતનની મુલાકાતે આવ્યા છે, ત્યારે ભારતના પશ્ચિમી સમુદ્રનું જળ પૂર્વ જળ સાથે ભળી જતું હોય તેવો આ સંગમ લાગે છે। જનની જન્મભૂમિ સ્વર્ગાત અપી ગિર્યાસી, અર્થાત માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ઊંચેરા છે, એ ઉક્તિ અને ભાવનું જીવંત ઉદાહરણ આજનો પવિત્ર સંગમ બન્યો છે। આ સંગમ એટલે માતૃભૂમિને મળવાનું સૌભાગ્ય છે। આજનો કાર્યક્રમ વર્ષ 2006માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમિલ બાંધવાને આમંત્રણ આપ્યું હતું, એ કાર્યક્રમને આગળ ધપાવે છે। આ અવસરે વેંકટરમણ, ત્યાગરાજા, ભગવાપાર અને ગુજરાતના નરસિંહ મહેતા જેવા સંતોને યાદ કરતા શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણની ભજન પરંપરા મૂળ સૌરાષ્ટ્રીય તમિલોએ આગળ ધપાવી છે। એક સમુદ્રના છેડા પર ભગવાન સોમેશ્વર શિવ વસે છે, જ્યારે બીજા છેડા પર ભગવાન રામે વસાવેલું રામેશ્વરમ છે। આ સંગમ બને संस्कृतियों ने जोड़तो अद्भुत संगम છે। भी कार्य हुए हैं, उन्हें एक बार देखकर तो कही जा सकती है कि इस देश में एक सांस्कृतिक पुनर्जागरण, कल्चरल विनाशा का युग आ गया है। यह देश एक बड़े सांस्कृतिक बदलाव का साक्षी बन रहा है और हम सभी बड़े सौभाग्यशाली हैं कि हम इस बदलाव को न केवल अपनी आंखों से देख रहे हैं, बल्कि इस बदलाव में हम सहभागी भी हैं। साथियों, मैं देश का रक्षा मंत्री हूँ और देश की सुरक्षा का कार्यभार मैं देख रहा हूँ। जब मैं यहाँ आ रहा था तो रास्ते में मैंने सोचा इस महोत्सव को देश के रक्षा मंत्री के होने के नाते मैं किस दृष्टि से देखता हूँ, इस पर भी अपनी बातें मैं आप सबके सामने कुछ रखना चाहूँगा। साथियों, आप लोग अवगत हैं कि कुछ ही समय पहले माननीय प्रधानमंत्री
जी के प्रयासों से काशी तमिल संगम का देश के जनमानस में निवास करते हैं। उन राम जी को अयोध्या में निवास मिलना कितना मुश्किल काम हो गया था, जाने कितनी पीढ़ियां इस इंतजार में थक गई कि कभी राम मंदिर का निर्माण होगा कि नहीं होगा। राम मंदिर का नाम आते ही लोग हमारा उपहास बनाने लगते थे। राम मंदिर के निर्माण की लोग तारीख पूछने लगते थे। सैकड़ों वर्षों से राम मंदिर बनने का सपना पाले बैठे उनके भक्तों ने इसे बस एक सपना भर मान लिया था, कभी पूरा न होने वाला यह स्वप्न मान लिया था। प्रधानमंत्री जी के नेतृत्व में आज आप प्रत्यक्ष अपनी आंखों से देख रहे हैं कि भव्य राम का मंदिर अयोध्या की धरती पर का निर्माण हो रहा है। मेरे बहनों भाई, इतना ही नहीं, पहले लोग पूछा करते थे, जब हम लोग कहते थे हम अयोध्या आएंगे, मंदिर यहीं बनाएंगे, तो लोग यह पूछते थे डेट बतलाइए, तारीख बतलाइए, कब आप मंदिर का निर्माण करना चाहते हैं। मैं कहना चाहूंगा अब इसी प्रकार इसकी अस्मिता को बनाए रखने के लिए वहां की संस्कृति की भी सुरक्षा उतनी ही आवश्यक होती है। साथियों, मैं यह देख रहा था, बड़ा ही मार्मिक इतिहास रहा है तमिलनाडु में बसे हमारे सौराष्ट्रियन बहनों भाइयों का। उस इतिहास से तो हम सभी अच्छी तरह वाकिफ हैं ही, किंतु आज मैं उस समय के बारे में सोच रहा हूं जब यहाँ सौराष्ट्र के मूल निवासी रहते होंगे। उन लोगों ने अपने प्रदेश को उन्नत बनाने के लिए कितना प्रयत्न किया होगा, कितना सामर्थ्य रहा होगा, कितना कौशल रहा होगा उनमें कि जिस धन संपदा का निर्माण उन्होंने किया उसकी ख्याति देश ही नहीं बल्कि देश के बाहर भी जाने कहां कहां तक पहुंची। और यहाँ से हजारों मील दूर से आताताई इस वैभव को लूटने का दुष्ट विचार लेकर यहाँ चले आए। विचार के रूप में अनादिकाल से चला आ रहा है। ऐसा भारत जो एक भूखंड मात्र न होकर अपने निवासियों के हृदय का भाव है, और ऐसा भारत जो सभ्यता के रूप में सर्वसमावेशी और उदारता का पर्याय है। प्रेम, आत्मा, मन, धर्म और ईश्वर को आदिकाल से अब तक दुनिया के जाने कितने विद्वान ऋषि और मनीषी परिभाषित करने का प्रयास करते रहे हैं। साथियों, मैं बहुत विस्तार में नहीं जाना चाहता हूं, पर आप सभी यहूदियों और पारसियों के अपने घर से भगाए जाने और रिफ्यूजी बनकर दर दर भटकने के उनके इतिहास से अच्छी तरह वाकिफ हैं। आप सभी जानते हैं मुस्लिम्स के भी 72 फिरके होते हैं, 72 सेक्ट होते हैं। इवन दुनिया के मुस्लिम कंट्रीज में भी सारे के सारे 72 सेक्ट पाए नहीं जाते हैं। यदि दुनिया के किसी एक देश में पाए जाते हैं तो हमारे और आपके देश केवल भारत में पाए जाते हैं। दुनिया के देशों से जब हमारे यहूदियों और पारसियों को परेशान किया गया तो आकर सुकून और तसल्ली की जिंदगी और खुले आसमान के नीचे जीने का अवसर इस दुनिया में किसी देश की धरती पर प्राप्त हुआ था तो केवल हमारे और आपके देश भारत की धरती पर प्राप्त हुआ था। मेरे हमारे प्रधानमंत्री मोदी जी जब गुजरात के मुख्यमंत्री के रूप में गुजरात को नई ऊंचाइयों पर ले जा रहे थे तो उनके सामने केवल गुजरात का आर्थिक विकास ही नहीं था बल्कि उनके सामने गुजरात का सामाजिक विकास भी था, जिसमें सदियों पूर्व सौराष्ट्र से पलायन किए लोगों को उनकी मातृभूमि से मिलाने का भी महत्वपूर्ण और दूरदर्शी कार्य भी शामिल था। इसलिए सन 2006 में भी ऐसा एक उपक्रम यहाँ पर आयोजित किया गया था। उस समय सौराष्ट्र यूनिवर्सिटी के साथ मिलकर तमिलनाडु में बसे सौराष्ट्रियंस को आमंत्रित किया गया था, और आज का महोत्सव मैं मानता हूँ कि उसी महोत्सव का, उसी उत्सव का एक एक्सटेंशन है, विस्तार है। જય સોમનાથ અને વણક્કમના ઉષ્માપૂર્ણ અભિવાદન સાથે મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ભગવાન સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આ ઐતિહાસિક મિલન સર્જાયું છે। તમિલનાડુથી સોમનાથ આવેલા બાંધવોને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સદીઓ પહેલા તમિલનાડુ જતા રહેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલોને પોતાના મૂળ વતનની મુલાકાત કરાવવાનું અને એ રીતે બે સંસ્કૃતિઓના સંગમની ઉજવણીનો આ અનોખો કાર્યક્રમ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને પૂર્ણ કરવાની દિશામાં અતિ અગત્યનો બની રહેશે એમ જણાવતા મુખ્યમંત્રીએ તમિલ બાંધવોને વિકાસની આ રાજનીતિનો પાયો જ્યાં નખાયો તે ગુજરાતની મુલાકાત લેવા અને
અન્યોને પણ આ માટે પ્રેરવા અનુરોધ કર્યો હતો. ભારતમાં અઢળક ભાષા અને જુદા જુદા વ્યવહારો છે, પરંતુ સંસ્કૃતિ, ધ્યેય, ભાવના અને લાગણીથી તમામ એક તાતણે જોડાયેલા છે. કૃષ્ણલાલ શ્રીધરાણી તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા સાહિત્યકારો થકી ગુજરાતી સાહિત્ય ઉજળું બન્યું છે. તો એ જ રીતે તમિલ ભાષામાં એ જ લાગણીઓ વ્યક્ત કરવા કવિ સુબ્રમણ્યમ જેવા કવિ રત્નો છે. આ બધી બાબતો આપણને સૌને જોડે છે. આ ઉત્સવ એ રાષ્ટ્રીય એકતાનો પાયો બનશે. તેમણે આ માધ્યમથી આપણે વધુને વધુ નજીક આવવાનો સહિયારો પ્રયત્ન કરીએ તેવી અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ નિકા નાંદરી જય સોમનાથ જય જય ગરવી ગુજરાતથી સંબોધન સમાપ્ત કર્યું હતું. વણક્કમ. આજનો દિવસ ખૂબ જ અગત્યનો, કારણ કે આજે ભગવાન સોમનાથની સાક્ષીએ આપણે એક ઐતિહાસિક મિલન યોજી રહ્યા છીએ. તામિલનાડુથી માદરે વતનની ગોદમાં પધારેલા સૌ અતિથિઓનું હું ગુજરાતના આંગણે હાર્દિક સ્વાગત કરું છું. જેને અંગ્રેજીમાં રીયુનિયન કહે છે એવા પ્રસંગની વાત કરતા હું રોમાંચિત બની જાઉં છું. તો મિત્રો, તામિલનાડુથી આવ્યા છે તેમની મનની સ્થિતિ અને આનંદ હું અનુભવી શકું છું. આપણે સૌ મળી શકીએ એનો જેને વિચાર આવ્યો એવા આપણા વડાપ્રધાન અને માર્ગદર્શક શ્રી મોદી સાહેબનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજનો આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ એક અનોખો સંગમ છે. આ સાંસ્કૃતિક સંગમ છે. આપણા વિશ્વ નેતા એવા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે, એક ભારત શ્રેષ્ઠ ભારત, એને સિદ્ધ કરવાના મહત્વના પગલાં માટેનો આ સંગમ છે. આ સંગમ ભારતની સંસ્કૃતિનું એક ગૌરવશાળી પ્રકરણ બની રહેવાનું છે. તેલંગાણા અને પોંડિચેરીના રાજ્યપાલ તમિલસાઈ સૌંદરરાજને પોતાના ઉદ્બોધનમાં સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચેના સંબંધો અને સૌરાષ્ટ્રીયન પ્રજાના પ્રદાન વિશે વાત કરતા જણાવ્યું હતું કે વિદેશી આક્રમણોથી વિસ્થાપિત થયેલા સૌરાષ્ટ્રવાસીઓને સ્વીકારનાર શાસક તિરુમલાઈ નાયકર અને રાજકુમારી ગુજરાતી કારીગરો દ્વારા બનેલા સિલ્ક વસ્ત્રો પહેરતા અને પ્રશંસા કરતા કહેતા કે ચાઇનીઝ અને યુરોપિયન સિલ્કથી પણ શ્રેષ્ઠ તેવું સિલ્ક આપણને પહેરવા ન મળે જો આપણા સૌરાષ્ટ્રના સિલ્ક કારીગર ભાઈઓ અહીં આવ્યા ન હોત. તમિલ સમાજમાં પોતાના સમાજ સેવાના કાર્યોથી ખ્યાતિ પ્રાપ્ત એલ.કે. તુલસીરામને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે તે મૂળ ગુજરાતી હતા. તેમણે સૌરાષ્ટ્રીયન તમિલોના શિક્ષણ અને વિકાસમાં ખૂબ યોગદાન આપ્યું હતું. તમિલ સંગમ કાર્યક્રમથી તમિલ અને ગુજરાતના લોકો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ થશે અને વિશ્વ બંધુત્વની ભાવના મજબૂત થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના શુભારંભ પ્રસંગે તમિલનાડુથી પધારેલા બાંધવોનું હાર્દિક સ્વાગત કરતા કહ્યું કે પોતાના ધર્મ અને સંસ્કૃતિને બચાવવા દરિયાઈ માર્ગે હિજરત કરીને તમિલનાડુ ગયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકો ફરીથી પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથની નિષ્ઠામાં પોતાના વતનની મુલાકાતે આવ્યા છે. ભારતની વિશેષતા વિવિધતામાં એકતા છે, પરંતુ આ એકતાને વધુ દ્રઢ કરવા સાંસ્કૃતિક, શૈક્ષણિક, ખાનપાન અને વ્યાવસાયિક આદાન પ્રદાન કરે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના અને જન સમુદાયને પોતાના મૂળ સાથે જોડવાની પરિકલ્પના મૂર્તિમંત થવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ પ્રભાસ પાટણના ઇતિહાસ અને ઐતિહાસિક હિજરત વિશે જણાવી तमिलनाडु में वसता सौराष्ट्र वासियों प्रधान ने याद किया था। वो सब दुनिया एक ही होता है भाई, वो इंडिया तो एक ही होता है। वो बहुत बड़ा काम है, वो अच्छा करना पड़ेगा, करने का काम है। वो तमिलनाडु में मदुरई में बहुत है, लेकिन सेलम है और यमुनेश्वरम है और मदुरई सेलम तिरुची परमगुड़ी इसका सभी चेन्नई वो तमिलनाडु पूरा भर के है। सर कितने लोग और क्या क्या व्यवसाय करते हैं? अब सभी काम कर रहे हैं, सभी काम कर रहे हैं। अभी काम का प्रकार का वो सारी बना रहे
वो धोती बना रहे और चांदी का काम बना रहे, सिल्क साड़ी और सिल्क साड़ी है, साड़ी बना पट्टू सेले बोलेगा, वो पट्टू सेले बोलेगा, वो धोती बनाते हैं, वो सेलम में धोती बनाते हैं और मदुरै में साड़ी बनाते हैं, वो छोटा छोटा गांव में भी साड़ी बनाते हैं। इसलिए अभी सेलम में पट्टू वेस्टी बोलेगा, पट्टू वेस्टी दुनिया में कितने भी नहीं है, वो सेलम में बनता है, सिल्क धोती है। કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી, મંત્રીશ્રીઓ સહિતના મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સોમનાથ મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કલાકારો દ્વારા બંને રાજ્યોના સંગીત અને નૃત્યની ફ્યુઝન પ્રસ્તુતિ વંદનમ અભિવાદનમ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ રજૂ કરવામાં આવી હતી, જેને મંચસ્થ મહાનુભાવોએ રસપૂર્વક નિહાળી હતી. આ નિમિત્તે ગુજરાત સાહિત્ય એકાદમી અને ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તૈયાર થયેલા વિખ્યાતમ તમિલ કવિશ્રીની તમિલમાંથી ગુજરાતીમાં ભાષાંતરિત 200 રચનાઓનો ભજન સંગ્રહ અ હોલી કન્ફ્યુઝનલ ઓફ હરી એન્ડ હર તેમજ શિક્ષણ વિભાગના સ્કોપ અમદાવાદ તમિલ સંગમ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ દૈનિક વાતચીતમાં વાક્યોની તમિલ ગુજરાતી ભાષાંતર બુકલેટ ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણ સૌરાષ્ટ્ર તમિલના સંગમના 1000 વર્ષના ઇતિહાસને ચિત્રમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમ ચિત્રાત્મક પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.